વડોદરા શહેરના વાડી વિસ્તારમાં શનિદેવ મહારાજનું મંદિર આવેલું છે, જ્યાં આગામી શનિ જયંતિને લઈને વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. વિશેષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વાડી વિસ્તારમાં પૌરાણિક શનિદેવ મહારાજનું મંદિર અને ત્યાં આવતી શનિ જયંતિ નિમિત્તે ભક્તિમય કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જાણવા મળતી માહિતી અનુસાર આ વખતે શનિ જયંતિ શનિવારના રોજ અને અમાવસ્યાના દિવસે આવનાર હોય એક ખૂબ જ દુર્લભ યોગ થઈ રહ્યો છે તેવું માનવામાં આવી રહ્યું છે અને ત્યારે વિશેષ મહોત્સવની ઉજવણી શનિદેવ મંદિર ખાતે કરવામાં આવનાર છે. આ વર્ષે શનિ જયંતિ અમાસ અને શનિવારના દુર્લભ સંયોગમાં આવી રહી છે, એટલે એનું વિશેષ ધાર્મિક મહત્વ છે. જ્યોતિષચાર્યોના અનુસાર આ દિવસે નક્ષત્ર અને સૌભાગ્ય યોગનો શુભ સંયોગ બનતા શનિદેવની ઉપાસના માટે દિવસ અત્યંત ફળદાયી માનવામાં આવે છે. શનિદેવને ન્યાયના દેવ તરીકે પૂજવામાં આવતા હોવાથી ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર ખાતે વહેલી સવારે 5:30 વાગે શરણાઈના સુર સાથે મંદિરના દ્વાર ખુલશે અને મંગળા આરતી થશે. પછી 6:30 વાગે રિધમકુમારના સ્વરે સુંદરકાંડ પાઠનું આયોજન, બપોરે 11:30 વાગે જન્મ અભિષેક પૂજન અને 12:30 વાગે જન્મ આરતી યોજાશે. સાંજે 5:30 કલાકે અન્નકૂટ આરતી અને દર્શન. સાંજે 7 વાગે જાણીતા ગાયક જિગ્નેશ શાહ દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટ દ્વારા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. આ સાથે જ્યોતિષીઓએ શનિ જયંતિના દિવસે કાળા રંગની વસ્તુઓ, તલ, અડદ તેમજ દૂધ, દહીં જેવી વસ્તુઓના ભાવમાં વધારો થવાની શક્યતા દર્શાવી છે. શનિ પીડા અને પનોતીના નિવારણ માટે ગરીબોને સ્ટીલના વાસણ, તલ અને અડદનું દાન કરવું એ શુભ માનવામાં આવે છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને વ્યવસ્થિત દર્શન માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 3:30 વાગ્યાથી 5:30 વાગ્યા સુધી મંદિર ખાતે દર્શન નહીં થઈ શકે. દર્શન માટે બપોરે મંદિર બંધ રાખવામાં આવ્યું છે. નીલાંજનમ સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમ શને શને ચલતી શનિશ્ચરાહ. અને આ વર્ષની વાત કરીએ તો તારીખ 16/5/2026 શનિવારે ન અમાવસ્યા. આ વખતે વિશેષ યોગ એ છે કે શનિવારે જ શનિશ્ચર ભગવાનનો જન્મોત્સવ આવી રહ્યો છે. એટલે અને બીજી વસ્તુ એ કે વડોદરાના પૌરાણિક શહેરમાં હૃદય વિસ્તાર સ્થિત વાડીમાં દાદાનો વિગ્રહ બાલ્ય સ્વરૂપમાં છે. શનિવારે અમાસ, શનિ જન્મોત્સવ અને બાલ્ય સ્વરૂપના દર્શન આ એક અનેરો યોગ કરે છે. વાત કરીએ, અહીં દાદાએ પોતાના હાથમાં સૂર્યનારાયણજીને ધારણ કરેલ છે, જેથી પિતા પુત્રની યુતિ. સૂર્ય એ ધર્મ તથા સત્યનું પ્રતીક છે. આ દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ દાદાની અસીમ અનુકંપા અને કૃપાથી સવારે 5:30 કલાકે શરણાઈના સૂર સાથે મંદિરના દ્વાર ખોલવામાં આવશે. તત્પશ્ચાત મંગળા આરતી, ત્યારબાદ શનિ અને હનુમાનજીની જે મિત્રતા છે અને હનુમાનજીને અતિશય પ્રિય એવું સુંદરકાંડ, તો બ્રહ્મ મુહૂર્તની અંદર સંગીતમય સુંદરકાંડનો પાઠ. ત્યારબાદ 9 કલાકે દ્વિતીય આરતી. સવારે 11 કલાકે ભગવાનનું જન્મ અભિષેક પૂજન શરૂ થશે, જેમાં વેદોક્ત અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી ભગવાનનો અભિષેક ષોડોપચાર પૂજન થશે. અને મધ્યાહ્ને 12:30 કલાકે જે સમયે, જે નક્ષત્ર અને જે વારે અને જે તારીખે ભગવાનનો જન્મ થયો હતો એ જ મુહૂર્તમાં ભગવાનની જન્મ આરતી થશે. ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન છે બપોરે, જે મોટી દાલિયાવાડી સ્થિત છે. પછી સાંજે 5:30 કલાકે અન્નકૂટ અને વિશેષ શ્રૃંગાર સાથે દાદાના દ્વાર ફરી એક વખત દર્શન માટે ખુલશે. અને સંધ્યાને વધારે ભક્તિમય, આનંદમય અને ઉત્સાહમય બનાવવા માટે જિગ્નેશ શાહ દ્વારા સંગીતમય ભજન સંધ્યાનું આયોજન છે. આપ ન્યૂઝના માધ્યમથી સર્વે ભક્તોને મારો આગ્રહ છે, આપ આવીએ, આમંત્રણ છે, આપ આવીએ, એ દિવસે દાદાના દર્શન કરીએ. અને અહીંના ક્ષેત્રની વાત કરીએ, અહીં દાદા હાજરા હજુર વિરાજમાન છે, જેથી ફક્ત દર્શન માત્રથી જ આપના તમામ પ્રકારના સંકલ્પો સિદ્ધ કરવાની તાકાત આ શક્તિપીઠ આ ક્ષેત્ર રાખે છે. ખાસ કરીને ગરમીનું ખૂબ મોટું પ્રમાણ છે, વિશેષ આયોજન પણ થતું હોય છે મંદિર પરિવાર તરફથી તેમજ ઘણા બધા ભક્તોના સહકારથી. આ વર્ષે દર વર્ષની જેમ અતિશય ગરમી, આપ જાણીએ છીએ વૈશાખનો ઉત્સવ છે એટલે ગરમી રહેશે, પણ સ્પ્રિંકલર, જેથી જે અતિશય તાપ હોય છે તેને થોડુંક શમવા માટે, પાણીની ઠેર ઠેર વ્યવસ્થા, ગ્રીન ફ્લોરિંગ, જેથી કરીને કોઈને દજાય નહીં, કારણ કે લાંબી લાઈન હોય છે. તો ગ્રીન ફ્લોરિંગ, સ્પ્રિંકલર, પાણીની વ્યવસ્થા, બોમ્બેથી કોકમનું શરબત, છાશ વગેરેનું વિતરણ અને સિઝનલ ફ્રૂટ. બીજી વસ્તુ, ફાયરની ધ્યાન માટે ફાયરના પોઈન્ટ તથા
કોઈકને પણ મેડિકલ ઇમરજન્સી થાય તો મેડિકલના પોઈન્ટ પણ આ વર્ષે રાખવામાં આવ્યા છે, એટલે ભક્તજનોને કોઈ પણ પ્રકારનું તકલીફ ના પડે અને સ્વચ્છ ત્યાં પ્રભુતા એ નિયમને પણ ધ્યાનમાં લઈને ઠેર ઠેર ગાર્બેજના પણ વ્યવસ્થા કરવામાં આવી છે.